મોડાસાના ધોળિયા ગામમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈને વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં ક્વોરી માલિક દ્વારા ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સત્તાના જોરે લીઝ માલિક દ્વારા રસ્તો કરી દેવામાં આવ્યો છે, જેને લઈને ગામમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર રસ્તા પસાર થવા હોવાના કારણે રોગચાળાની પણ ભીતિ ગામમાં ઊભી થઈ છે અને છેલ્લા 1 વર્ષથી ગામમાં ધૂળિયા વાતાવરણના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. વધુમાં જણાવતા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ધરતીપુત્રોને ખેતીમાં પણ પાકને ઘણું નુકસાન આ ધૂળ ઉડવાના કારણે થઈ રહી છે, જેને લઈને ધરતીપુત્રોને પણ સમસ્યાનો વેઠવી પડે છે. હાલ ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે 100 થી વધુ મહિલાઓ અને પુરુષોએ એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું. હું ચૌહાણ જીતેન્દ્રસિંહ કેસરીસિંહ, ગામ વોટરા, તાલુકો મોડાસા, જિલ્લો સાબરકાંઠા, અરવલ્લી. અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં, વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે. તો અમારા ગ્રામજનોનો, સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીના ત્યાં આવેલા છીએ. તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે. અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે. ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું. આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ. આ લગભગ છેલ્લા 1 વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો છે. હંસાબેન ભવનસિંહ, અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળ ઉડે છે, ત્યાં મને તકલીફ થાય છે. જબરજસ્તી કાઢ્યું છે રોડ. કેટલા સમયથી કાઢ્યો છે? 1 વર્ષથી કાઢ્યું છે. તે અમારા લોકોને ઘર નુકસાન થાય અને ધૂળ ઉડે છે તે ખેતરોમાં એ સાહેબ અમારે પેલું થાય. બસ અમારે એક ડોગરું હોય એમાં કમાવાનું હોય. બસ અમે શું કમાઈએ? અમે લોકોનું કામ જ કરીએ ને. આજે અમે આ રસ્તા માટે જ આવ્યા છીએ.